નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરી 2025 એટલે કે આજથી લગભગ એક વર્ષ પહેલાં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી અને લગભગ 11 મહિનાના સમયગાળા સુધી કેન્દ્ર સરકારના ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને એનસીજીસીએમના પદાધિકારીઓ વચ્ચે ઘણી ખરી બેઠકો યોજાઈ હતી અને 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR સંદર્ભની શરતો ફાઇનલ કરવામાં આવી હતી। ગત 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રના કહી શકાય કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 8મું પગાર પંચને વિધિવત રીતે જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું। તેના ટર્મ્સ ઓફ રેફરન્સ પણ જે છે તે ફાઇનલ મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને એક સભ્ય અને એક ચેરમેન અને 2 સભ્યો સહિતની 3 સભ્યોની કમિટીની પણ રચના કરી દેવામાં આવી હતી। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ્યારે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે સંભવિત રીતે લાગુ થઈ ગયું છે વિધિવત રીતે, ત્યારે આજના વિડીયોમાં આપણે 8મા પગાર પંચ અંગેના દેશભરના સસ્પેન્સ વિશે વાત કરવા જઈ રહ્યા છે, જ્યાં કોઈ રાજ્ય સરકાર દ્વારા 8મું પગાર પંચ જે છે તે રાજ્ય કેન્દ્રના ધોરણે જે છે તે લાગુ કરવામાં આવશે તો ક્યાંક 11મો પગાર પંચ જે છે તે હાલમાં કાર્યરત છે અને કોઈ રાજ્ય સરકારો હજુ સુધી 6ઠ્ઠા પગાર પંચનો અમલ પરાણે કરાવી રહી છે। તો રાજ્યના કર્મચારીઓને 8મા પગાર પંચનો અલગ અલગ રાજ્ય સરકારો ક્યારે લાભ આપશે અને અલગ અલગ રાજ્ય સરકારોમાં હાલ કયા પગાર પંચો અસ્તિત્વમાં છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે સસ્પેન્સ થ્રિલર વાત કરીશું। તો કર્મચારી મિત્રો, આ વિડીયોમાં અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો 8મા પગાર પંચ અંગે સસ્પેન્સ યથાવત છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ગત 3 નવેમ્બરે જે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR મંજૂર કરવામાં આવ્યા હતા તેમાં ગત 7 પગાર પંચોની જેમ લાગુ થવાની જે તારીખ છે 1 જાન્યુઆરી 2026 તેનો ક્યાંય ઉલ્લેખ કરાયો ન હતો। આથી કર્મચારીઓ અને પેન્શનર્સો એ બાબતને લઈને દુવિધામાં છે કે શું સરકાર ખરેખર 1 જાન્યુઆરી 2026થી જ 8મું પગાર પંચને ગણશે અને જ્યારે પણ જાહેરાત કરશે એટલે કે વર્ષ 2027ના અંતમાં અથવા તો વર્ષ 2028ના જાન્યુઆરી મહિનામાં સરકાર દ્વારા જો 8મું પગાર પંચ લાગુ કરાય છે તો શું 1 થી 2 વર્ષનું એરિયસ પણ સરકાર દ્વારા આપવામાં આવશે કે નહીં। રાજ્ય સરકારોની વાત કરીએ તો ઘણી ખરી રાજ્ય સરકારો દેશની એવી છે કે જે કેન્દ્રના ધોરણે એટલે કે કેન્દ્ર સરકાર જ્યારે પગાર પંચ લાગુ કરે છે કે એના 2 થી 4 મહિનામાં રાજ્ય સરકારના કર્મચારીઓને આપોઆપ આ પગાર પંચોના લાભ આપે છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયું છે। ગત જૂન મહિનામાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 7મું પગાર પંચ લાગુ કરાયું એના 2 મહિના પછી એટલે કે લગભગ ઓગસ્ટ 2016માં જ કેન્દ્ર સરકારે 7મું પગાર પંચ કેન્દ્રના ધોરણે જાહેર કરી દીધું હતું। આ વખતે પણ ગુજરાત સરકારના કર્મચારીઓ એવું ઈચ્છી રહ્યા છે કે જ્યારે પણ સરકાર 8મું પગાર પંચ વર્ષ 2027ના અંતમાં અથવા તો 28ની શરૂઆતમાં જાહેર કરે તરત જ રાજ્ય સરકાર પણ 8મું પગાર પંચ જાહેર કરશે। તો હાલમાં ક્યાંક કોઈ રાજ્ય સરકારમાં 7મું પગાર પંચ જે છે તે અમલમાં છે તો ક્યાંક 11મું અને ક્યાંક 6ઠ્ઠું પગાર પંચ જે છે તે અમલમાં છે। જોકે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં 11મું પગાર પંચ વાત કરીશું ખાસ કેરળની કે જ્યાં 11મું પગાર પંચ લાગુ થઈ ગયું છે અને કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં હજુ 6ઠ્ઠું પગાર પંચ પરાણે અમલમાં છે। તો દેશભરના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અંદાજે 69 લાખ કરતાં વધારે પેન્શનર્સો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જોકે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં 11મું પગાર પંચ લાગુ થઈ ચૂક્યું છે અને કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં હજુ 6ઠ્ઠું પગાર પંચ અમલમાં છે। આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાકીના રાજ્યોનું નવું પગાર પંચ 8મું પે કમિશન સ્ટેટ એમ્પ્લોઈઝ માટે ક્યારે લાગુ થશે અને વધેલા પગાર અને પેન્શન ક્યારે મળશે। રાજ્યના કર્મચારીઓ હવે પ્રશ્ન કરી રહ્યા છે કે શું તેમને કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ વર્સેસ સ્ટેટ પે રિવિઝન 2026 જેવા જ લાભો મળશે કે પછી તેમને વધુ રાહ જોવી પડશે। નવા પગાર પંચ લાગુ થાય ત્યારે સૌપ્રથમ કોને ફાયદો થાય છે? જ્યારે પણ કેન્દ્ર સરકાર નવા પગાર પંચનો અમલ કરે છે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોને સૌથી પહેલાં તેનો ફાયદો થાય છે। આ વખતે પણ સરકાર જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ કરશે લગભગ 1.2 મિલિયન કર્મચારીઓને સૌથી પહેલાં તેનો લાભ થશે। જો કે રાજ્યના કર્મચારીઓ માટે પરિસ્થિતિ એટલી સરળ નથી। દરેક રાજ્ય પોતાની નાણાકીય પરિસ્થિતિ, બજેટ અને આવકના આધારે નિર્ણયો લે છે। આ જ કારણ છે કે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની નકલ કરવાને બદલે પોતાના રાજ્ય પગાર પંચની સ્થાપના કરે છે। કયા રાજ્યમાં હાલમાં કયું પગાર પંચ અસ્તિત્વમાં છે તેની વાત કરીએ તો સૌથી પહેલું રાજ્ય બન્યું છે દેશમાં જેણે 8મા પગાર પંચ માટે સ્ટેટ કમિશનની નિમણૂક કરી છે તે છે આસામ। આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો કે આસામ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે પોતાના અલગ અલગ વિભાગોના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સો માટે 8મું સ્ટેટ પે કમિશનની નિમણૂક કરી દેવાઈ છે। કેરળની વાત કરીએ તો કેરળ રાજ્ય સરકાર દ્વારા દર 5 વર્ષે કર્મચારીઓના પગારમાં રિવિઝન કરવામાં આવે છે અને હાલમાં
કેરળમાં 11મું પગાર પંચ જે છે તે અસ્તિત્વમાં છે. પંજાબની વાત કરીએ તો પંજાબમાં ભગવંતસિંહ માન સરકાર છે કે જે આમ આદમી પાર્ટી સરકાર છે. આપ સૌ જાણો છો કે પંજાબમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ વગેરે જેવા અલગ અલગ પક્ષો જે છે તે કહી શકાય કે પોતાના સત્તાના ખેલ ખેલી રહ્યા છે ને ત્યાં કર્મચારીઓની હાલત ખૂબ જ કફોડી છે. ત્યાં હજુ 6થું પગાર પંચ અસ્તિત્વમાં છે. કર્ણાટકમાં 7મું પગાર પંચ, ઉત્તર પ્રદેશમાં 7મું પગાર પંચ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાં પણ 7મું પગાર પંચ જે છે તે કેન્દ્રના ધોરણે હાલમાં અસ્તિત્વમાં છે. રાજ્યો અલગ પગાર પંચ શા માટે સ્થાપિત કરે છે? ખરું કારણ છે પૈસા. દરેક રાજ્યની આવક અને ખર્ચ અલગ અલગ હોય છે. કેટલાક રાજ્યો પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે જ્યારે અન્ય ફક્ત થોડા પ્રમાણમાં જ કરી શકે છે. તેથી રાજ્ય સરકારો કેન્દ્રીય પગાર પંચની ભલામણોનો સીધો અમલ કરતી નથી, પરંતુ પગાર, પેન્શન અને ભથ્થા નક્કી કરવા માટે પોતાના કમિશન બનાવે છે. તાજેતરમાં આસામ સરકારે એક નવું રાજ્ય પગાર પંચ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાપિત કર્યું છે. શું રાજ્ય સરકારોના પગારમાં કેન્દ્ર સરકાર જેટલો વધારો થાય છે? સામાન્ય રીતે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારના પગારની નજીક ફિટમેન્ટ ફેક્ટર જાળવી રાખે છે. 7મા કેન્દ્રીય પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. ઉત્તર પ્રદેશે પણ 2.57 જાળવી રાખ્યો હતો, જ્યારે પંજાબનો 2.59 હતો. જોકે કેટલાક રાજ્યોમાં આમાં થોડો ફેરફાર થઈ શકે છે. રાજ્યના કર્મચારીઓએ તેમના બાકી પગાર ક્યારે મળશે? સામાન્ય નિયમ એ છે કે પાછલા પગાર પંચની મુદત પૂરી થયાના બીજા જ દિવસે બાકી પગાર ચૂકવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025 સુધી છે. તેથી આદર્શ રીતે 1 જાન્યુઆરી 2026થી બાકી રકમ ચૂકવવામાં આવે છે. જોકે 8મું પગાર પંચના અમલીકરણની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી, તેથી અંતિમ ચિત્ર સરકારની જાહેરાત પછી થઈ શકે છે. ગુજરાતની આપણે અગાઉ વાત કરી તેમ પ્રમાણે ગુજરાતમાં પણ 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયું છે. તો 1 જાન્યુઆરી 2026થી ગુજરાતના કર્મચારીઓ માટે પણ 8મું પગાર પંચ વિધિવત રીતે લાગુ થઈ ગયું છે. જ્યારે પણ કેન્દ્ર સરકાર જાહેર કરશે તેના એકાદ મહિનામાં રાજ્ય સરકાર જાહેર કરી કર્મચારીઓને 1 થી 2 વર્ષના એરિયસ સહિત આ કહી શકાય કે 8મું પગાર પંચનો લાભ આપવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.